બીજી તરફ વડોદરાની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી જાણીતી જીએમઈઆરએસ હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં સારવાર લઈ રહેલા એક દર્દીને સાજા કરવાને બદલે સ્ટાફે મુશ્કેલીમાં મૂકી દીધા છે। હદ તો ત્યારે થઈ જ્યારે ચાલુ સારવાર દરમિયાન દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવામાં આવી। આ ઘટના બાદ દર્દી ગભરાઈ જતા તેમની તબિયત વધુ લથડી હતી। નિયમ મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીની હાજરીમાં એક્સપાયરી દવાનો નાશ કરવામાં આવતો હોય છે। તેમ છતાં આ બોટલ ત્યાં કેવી રીતે રહી ગઈ અને દર્દી સુધી કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય બન્યો છે। આ માટે સુપ્રિન્ટેન્ડન્ટે એક કમિટીની રચના કરવાની ખાતરી આપી છે। ત્યારે હાલ તો પીડિત પરિવારે જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહીની માંગ કરી છે। યુઝ્યુઅલી શું હોય છે કે કોઈ બી બોર્ડમાં આપણે સ્ટ્રિક્ટ ચેકિંગ રાખતા હોઈએ છીએ નિયર, કારણ કે મેડિસિન્સ આપણે જે એન્ટિસિપેટરી મંગાવીએ, આજે ગાંધીનગર સેન્ટ્રલ સ્ટોરથી મેડિસિન આવે, આપણે લોકલ પરચેસથી મેડિસિન આવે, અને આપણે એક એન્ટિસિપેટ કરીએ કે આટલી મેડિસિન વપરાશે। હવે મેડિસિન કદાચ પેશન્ટ ઓછા થયા હોય કે વધારે હોય તો એ મેડિસિન ના વપરાય તો આપણે નિયર એક્સપાયરીવાળી હોય તો આપણે એને સાઈડમાં કરીને એનું નિકાલનું આખું પ્રોસેસ કરતા હોઈએ છીએ। એ પ્રોસેસમાં આખી કમિટી બેસે અને પછી ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર એની હાજરીમાં એનું આખું કન્ડેમેશનનું પ્રોસેસ થતું હોય છે। તો નવેમ્બર 25 ઇઝ અ વેરી નિયર ડેટ। તો એ બાજુમાં મૂકી હશે દવા, અને એક્ઝેક્ટલી શું થયું છું એના માટે હું તપાસ કમિટી બેસાડું છું, અને જે બી કન્સર્ન વ્યક્તિ છે એના અગેન્સ્ટ આપણે એની પાસે ખુલાસો લઈશું કે આ કેમનું બનાવ બન્યું છે। પણ બેઝિકલી આમાં કંઈ ચિંતા જેવું નથી। આજે નિયર એક્સપાયરી થઈ ગયું હોય તો મેક્સિમમ શું થઈ શકે કે એની એફિકસી, જે દવાની જે શક્તિ હોય એ 5 કે 7% ઓછી થઈ શકે, એનાથી વધારે કોઈ પ્રોબ્લેમ થાય એવું નથી। હવે એમને 4 દિવસ ત્યાં લાયા છે આપણે, તો 4 દિવસથી એક જ કામ ચાલી રહ્યું છે। હજુ ડાયગ્નોસ થયું નથી, પેટમાં ઇન્ફેક્શન છે એમને। તો બોટલ ચડી રહ્યા છે એમને। આ બોટલ ચડી રહ્યા છે, આપણે બોટલ પર ધ્યાન નથી આપ્યું આપણે કે કયું બોટલ ચડી રહ્યા છે, ડૉક્ટરનું મેટર છે। તો કાલે મારા બાબો બપોરે આવ્યો તો એને થોડું ધ્યાન આપ્યું બોટલ તરફ કે આ કઈ બોટલ ચડાઈ રહ્યા છે। આ બોટલ તો ચડાઈ રહ્યા છે પણ એના પર એને એક્સપાયરી ડેટ વાંચીને એના અંદર નવેમ્બરમાં પતી ગઈ છે બોટલ, એટલે એક્સપાયરી વાળી આ લોકો બોટલ ચડાઈ રહ્યા છે, કન્ફર્મ વાત છે આ।